કેમ છો નાના નાના બાળકો? તમને વાર્તા સાંભળવી ગમે ને? તો આજે હું તમને લપલપિયા કાચબાની વાર્તા કહીશ. એક સરસ મજાનું તળાવ હતું. તળાવમાં તો બગલો, કાચબો, હંસ, નાની નાની માછલીઓ કેટલાય હોય હો. અને તળાવમાં એક કાચબો. આ બધા કાચબા કરતાં આ કાચબો જુદો. કેવી રીતે તમને ખબર છે? આ કાચબાને તો બોલ બોલ કરવાની ટેવ. કોઈ ન મળે તો એકલોય બોલ્યા કરે, આખો દી બોલ બોલ કરે. અને એકવાર આ તળાવમાં માનસરોવરથી બે હંસ આવ્યા. એ તો આવ્યા તળાવની પાસે અને એને જોયું તો સુંદર મજાનું તળાવ. એ બે હંસોને તો બહુ ગમી ગયું. એ તો તળાવને કાંઠે જ રહી ગયા. અને ઓલા ભડભડિયા કાચબાની સાથે હંસોને તો ભાઈબંધી થઈ ગઈ. કાચબો તો હવે હંસો સાથે ફરવા જાય, તરવા જાય. કાચબો વાતો કર્યા કરે ને હંસો વાતો સાંભળ્યા કરે. ઉનાળો આવ્યો ને એટલે હંસો તો પોતાને માનસરોવર જવા તૈયાર થયા. કાચબાને એમ થયું કે લાવને હું જાઉં, માનસરોવર કેવું છે એ જોઉં. તો હું બે હંસો ભેગા જાઉં. કાચબાને મન તો બહુ થયું. પછી એણે હંસોને કીધું, મારે આવવું છે તમારી સાથે આવી અને મારે તમારું માનસરોવર જોવું છે. હંસો કે અમે તને કેવી રીતે લઈ જાય? અમે તો ઉડીએ છીએ અને તને તો ઉડતા નથી આવડતું. કાચબો કે કોઈ ઉપાય તો કરો, તમે ગમે તેમ કરો પણ મને હવે તમે લઈ જાઓ. આપણે તો ભાઈબંધ કહેવાય, તો તમારે ભાઈબંધનું એટલું તો માનવું જોઈએ ને. હંસો તો વિચારવા લાગ્યા કે શું કરવું, ભાઈબંધને નાય ન કહેવાય. પછી એણે એક ઉપાય કર્યો. એ તો એક લાકડી લઈને આવ્યા અને તેમણે લાકડીને બે છેડેથી ચાંચ વડે પકડી, કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી. સાથે સાથે એમણે શરત કરી. તેણે કાચબાને કીધું કે તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે હો. ખબરદાર, જો મોઢું ખોલ્યું ને તો. હંસ તો ભાઈ ચાંચોમાં લાકડી પકડીને ઉડ્યા. કાચબાએ વચ્ચેથી લાકડી પકડી લીધી હતી. એટલે જેવા હંસો ઉડ્યા ને તો સાથે કાચબા ભાઈ ઉડ્યા. રસ્તામાં મોટા મોટા જંગલ, મોટા મોટા સરોવર અને મોટા મોટા પહાડો આવ્યા. એવી મોટી મોટી નદીઓ આવી. કાચબાને તો બધી જોવાની બહુ મજા આવી હો. અને એમ કરતાં તો રસ્તામાં એક ગામ આવ્યું. ગામના લોકોએ તો ઊંચે નજર કરી. એને તો કાચબાભાઈને ઉડતા જોયા. કાચબાભાઈને ઉડતા જોઈને ગામના લોકો તો હસવા લાગ્યા. કાચબાભાઈની નજર પડી. એને થયું કે આ લોકો મને જોઈને હસે છે ને, લાવ એને કંઈક સંભળાવું. ગામના લોકોને ખબર પડે કે મને જોઈને શું કામ હસે છે. એટલે કાચબાભાઈ જેવા કંઈક બોલવા ગયા, લાકડી તેના મોઢામાંથી છૂટી ગઈ અને કાચબાભાઈ જમીન ઉપર પડી ગયા. મજા આવી ને વાર્તાની? આવજો બાળકો.